હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનો એક ન્યૂ વ્લોગમાં. અને હું આવી ગઈ છું ફાઇનલી પુણે. ચાલો, તો મુંબઈ હતા થોડા દિવસ, તો ત્યાં થોડું ઘણું કામ હતું એટલે વ્લોગ નહોતા આવતા. અને પછી જો પુણે આવી ગયા છે અમે થોડા દિવસ, અને પછી આગળ ક્યાં જવાના છે ને હવે તમને વ્લોગમાં ખબર પડતી રહેશે કે અમે ક્યાં જવાના છીએ, શું કરવાના છીએ, કોણ વ્લોગમાં હશે. તો સ્મિત પણ રેડી થઈ ગયા છે. ચાલો, તો આપણે અત્યારે જવાનું છે બારે, તો જાય છે બારે. જો મસ્ત રેડી થઈ ગયા, સ્મિત પણ રેડી થઈ ગયા છે. અને ચાલો તો જોઈએ કે અવિયાન ને બધા શું કરે છે. ઓકે, કોના છે સોક્સ? કેવડા સોક્સ પહેર્યા? દેખાડતા તારે સોક્સ દેખાડતા ન્યા. હા, કોના પહેર્યા તે સોક્સ? કોના પહેર્યા? હે શું મોબાઈલ ના લેવાય? દાદી ક્યાં ગઈ? દાદી ક્યાં? તારા સોક્સ ક્યાં? દાદી આવી. દાદી જો જા. તારા સોક્સ ક્યાં ગયા? એમાં છે. તારી સાયકલ ક્યાં ગઈ? સાયકલ તારી એ લઈ લે તારી સાયકલ લઈ લે. કાઢ નાખ સોક્સ કાઢ નાખો. એ હા, સોક્સ ખેંચ. એ દે કાઢ દો. એ હા, ખેંચ. હા, નીકળી ગયું. બીજું કાઢ. બીજું કેમ કઢાય? ઉપરથી જો આમ. એ હા, જા હવે સાયકલમાં બેસ. જા સાયકલ આગળ રાખ દે. તાર સાયકલમાં આગળ રાખ્યો. જા જલ્દી. હા, હલાવો સાયકલ, હલાવો. કેમ હલાવાય? દે, હું બેસી જાઉં. હા, આપી દે. આપો. હા, ઓમાં બેસવાનું. આ રહ્યું બીજું આ રહ્યું. ઓમાં આગળ રાખ દે. તાર સાયકલમાં આગળ રાખ દે. ગંધારો. દે, હું બેસી જાઉં સાયકલ. કોણ? તું બેસસ? કેમ હલાવાય? આવડી ગઈ એવું ને તો. આમ વહી જાય. તો આમ કેમ હલાવાનું? બૂમ એ ગયો. હા, આમ વહી જા. જા. એ ગયો. અરે વાહ, આવડી ગઈ એવું ને તો. આવડી ગઈ. હલાવો તો. હા, રિવર્સ એ ગયો. આમ આવતર. અવની આઈસ ક્યાં ગઈ? આઈસ હા, એમાં બેસ. અહીંયા લઈ લે. તારું પાર્કિંગ ક્યાં ગયું? પાર્કિંગ ક્યાં? હા, ઓકે. એ ગયો. શું કરસ? પાર્ક કર દે. જા પાર્ક કરી આવ. ગાડી પાર્ક કરી આવ. તારી સાયકલ ક્યાં મૂકસ તું? તારું સાયકલનું સ્ટેન્ડ ક્યાં છે? હા. એમ નહીં, આમ જો. આઈસ કોને તોડી? એ ગયો. એમ નહીં, અવુના હેર ક્યાં ગયા? પછી આઈસ ક્યાં ગઈ? અવુની આઈસ. હા, પછી ટીથ ક્યાં? પછી હેન્ડ ક્યાં ગયા? પછી લેગ ક્યાં? લેગ ક્યાં છે? ન્યા છે લેગ. એમ. પછી ટમી ક્યાં? દાદી ક્યાં ગઈ? દાદી ક્યાં? કોણ આવ્યું? દાદા.
ખોલો ખોલો ખોલો. કોણ આવ્યું આવું? મમ્મ લાવ્યા તા માટે એપલ લાવ્યા. કોણ આવ્યું? કોણ આવ્યું? એપલ કોના માટે છે? એપલ. હા આપો મને, આપો આપો. મમ્મા મમ્મા છે ને. કોણ લાવ્યું? દાદા લાવ્યા. દાદા લાવ્યા. જો કોક આવ્યું, હજી કોક આવ્યું. જો હજી કોક આવ્યું. કોણ આવ્યું? કોણ આવ્યું? કોણ આવ્યું આવું? પાપા પાપા. ક્લોઝ ક્લોઝ. ડોર ક્લોઝ કર દે. ડોર ક્લોઝ કર દે. મને આપતો એપલ. એપલ આપતો મને. એપલ આપ મને. એપલ આપ. એપલ. અહીંયા આવતો રાજ. તું કરતા. ચાલો તો પડી ગઈ હતી સાંજ અને બધા મસ્ત રેડી થઈ અને બહાર જવા માટે નીકળી ગયા હતા. જોઈ લ્યો છે ને, બધા ગોઠવાઈ ગયા છે. દાદા નહોતા આવ્યા, દાદા ઘરે હતા અને વરસાદ પણ થોડો ઘણો ચાલુ હતો. જોઈ લ્યો છે ને, આ અભિયાન જોઈ લો તમે લોકો. એને આખો જ નહોતો થતો, આમથી આમ ને આમથી આમ કર્યા રાખતો હતો. અને ફાઇનલી અમે લોકો આવી ગયા હતા મોલમાં. ચાલો તો જો બધા મોલમાં પહોંચી ગયા હતા. ચાલો તો હવે આપણે મોલમાં થોડી વાર ફરી લઈએ અને જે શોપિંગ કરવાની છે એ કરી લઈએ. બધાએ જોઈ લ્યો છે ને, કંઈ નક્કી હતું નહીં અને અચાનક કીધું ચાલો મોલમાં જઈ આવીએ. તો આવી ગયા હતા. પેન્ટાલુન્સમાં છે ઓલો અત્યારે ઓફર ચાલતી હતી, મસ્ત એવો સેલ હતો અને ત્યાંથી આપણે થોડી ઘણી શોપિંગ કરવાની હતી એ કરી લીધી. અને પછી જોઈ લ્યો અહીંયા મોલનું એમ્બિયન્સ ને તમે લોકો જોઈ લ્યો કેટલું જોરદાર છે ને. આખું આમ મજા જ આવી જાય એવું છે. જોઈ લ્યો આ પુણેનો મોલ છે, પેલેડિયમ મોલ કરીને છે. ચાલો તો આપણે બીજી બધી શોપમાં જઈ આવીએ. અને જો અભિયાનને એટલી મજા આવી જતી હતી ને કે વાત જ ના પૂછો. જો અને બધું ડેકોરેશન પણ મસ્ત કરેલું હતું. અહીંયા જોકે મોસ્ટ ઓફ બધા મોલમાં આ રીતે જ હોય છે. જો કાંઈ બી ના હોય ને ફેસ્ટિવલમાં તો આનંદ સેફ્ટી પણ વધુ કરેલું હોય છે, પણ ફેસ્ટિવલ ના હોય ત્યારે પણ મસ્ત એવું ડેકોરેશન કરેલું હોય છે. અને જોઈ લો આપણી કાર પાર્કિંગ હતી. હવે ફાઇનલી હવે આપણે લોકો મસ્ત એવા ફરી ને આયલા આવ્યા હતા. જોઈ લો કારમાં બેસી ગયા. ચાલો અને અમે આવી ગયા હતા રાધે કૃષ્ણ રેસ્ટોરન્ટમાં. ચાલો તો આપણે ત્યાં જમવા માટે આવી ગયા હતા. જોઈ લો બેન્ક્વેટ હોલ ને બધું છે. આપણે રાહતણી રોડ પર આવેલું છે માર્કેટ, પૂનાના રાહતણી મોલ પર, સોરી સ્ટ્રીટ છે ને એ ત્યાં આવેલી છે. ચાલો તો હવે આપણે રાધે કૃષ્ણમાં અંદર જઈએ અને જોઈએ કે ત્યાંનું એમ્બિયન્સ ને કેવું છે, ફૂડ ને બધું કેવું છે. આપણે ટેસ્ટ કરીને તમને લોકોને બતાવીએ. જોઈ લ્યો ટ્રાફિક તો હતો થોડો ઘણો અને અમારે થોડુંક લેટ થઈ ગયું હતું. અને જોઈ લ્યો અભિયાનભાઈને મજા જ આવી ગઈ. જો છે ને એટલા તોફાન કરશે ને હમણાં કે વાત જ ના પૂછો. રાધે કૃષ્ણ વેજ, પ્યોર વેજ છે એટલે આપણે તો ત્યાં જવાનું હોય, કેમ કે નોનવેજ જોડે હોય તો આપણે ના મેળાવે. તો આપણે ફાઇનલી પ્યોર વેજમાં આવી ગયા હતા. અને જોઈ લ્યો આ ભાઈ જો કેવા તોફાન કરે છે. અને અહીંયાનું એમ્બિયન્સ તો તમે લોકો જોઈ જ લીધું છે. જો છે ને જોરદાર એવું છે. ચાલો તો હવે આપણે ઓર્ડર આપી દીધો હતો અને ફાઇનલી જો આપણે સૌથી પહેલાં તો આવી ગયું હતું પનીર ચીલી ડ્રાય. જોઈ લ્યો મસ્ત એવું દેખાતું હતું. અને અહીંયા છે ને હે ભેગું સલાડ પણ આપે છે. આપણે મોસ્ટ ઓફ જગ્યાએ ક્યાંય હોતું નથી, પણ ખબર નહીં અહીંયા આપણને પનીર ચીલી ભેગું મસ્ત એવું સલાડ પણ આપ્યું હતું. જો છાશ પણ આવી ગઈ છે, આપણી સ્પેશિયલ મસાલાવાળી છાશ કરી લીધી હતી આપણે. અને આ જો બેસી ગયો છે વચ્ચે ને હમણાં કહેશે આપો મને, આપો મામા આપો. ચાલો તો એના પછી આવી ગયું છે મસ્ત એવા આપણા હરાભરા કબાબ અને એની સાથે આવી છે મસ્ત એવી ગ્રીન ચટણી. હા જોઈ લો, જોઈને જ મસ્ત એવું પાણી આવી જાય છે મોઢામાં. અને પછી આપણું મેઇન કોર્સ આવી ગયું છે. જોઈ લો અહીંયા નાન છે અને જો અહીંયા સબ્જી છે. સ્પેશિયલ સબ્જી બનાવડાવી હતી આપણે, ત્યાંની સ્પેશિયલ છે, કેમ કે એ બનતા એટલી વાર લાગી ગઈ ને કે વાત જ ના પૂછો. અને એના લીધે છે ને લેટ થઈ ગયું હતું.
જોઈ લ્યો, બહુ બધી રાહ જોઈને પછી આવી અને લાસ્ટમાં આવી ગઈ છે આપણી હૈદરાબાદી બિરયાની. આહા જોઈ લ્યો છે ને, જોતાં ભેગું જ આમ જો કેટલું મસ્ત લાગે છે. ફાઇનલી આપણે મસ્ત એવું ડિનર કરી અને પાછા ઘરે જવા માટે નીકળી ગયા હતા. અને ચાલો, તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય, થેન્ક યુ.